સાબરકાંઠાના ઈડરમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ। એક જૂથના ઉશ્કેરાયેલા લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો। આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ। આ હુમલો જૂની અદાવતમાં કરાયો હોવાનું સામે આવ્યું છે। આ અંગે પોલીસે જાણ કરાતા પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। તો આજ અંગે વધુ માહિતી માટે સાદતા જુગનુ જોડાઈ ગયા છે। આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે, તેને લઈને શું વિગતો છે? આજે સાબરકાંઠાના ઈડરમાં ઉત્તરાયણના દિવસે જૂથ અથડામણની ઘટના બની હતી। એમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જૂની અદાવતમાં, અને ત્યારબાદ પતંગની બાબત લઈ અને આ લોકો સામસામે આવી ગયા હતા। ઉશ્કેરાયેલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી। ત્યારે જે યુવકને ઈજાઓ થઈ હતી તેને ઈડર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અથડામણ થઈ તે વખતે પોલીસને જાણ કરવામાં આવી હતી, આમ છતાં પોલીસ ત્યાં પહોંચી ન હોવાના આરોપ મૂકવામાં આવી રહ્યા છે। ત્યારે હાલમાં યુવકની સ્થિતિ સ્થિર છે અને તે ઈડર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે। તેના માથામાં 10 જેટલા ટાંકા આવ્યા છે। જી માનશે અવારનવાર આવી જે ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે શું કોઈ નિવેદન સામે આવ્યું છે તેને લઈને? હાલમાં જે યુવાનને માથામાં 10 જેટલા ટાંકા આવે છે ત્યારે તે લોકો તેની સારવારમાં રોકાઈ રહ્યા છે, પણ તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે જે વખતે અથડામણ થઈ તે વખતે ઈડર પોલીસને જાણ કરવા છતાં પોલીસ ત્યાં પહોંચી નથી। કેટલાક લોકો એવા પણ આક્ષેપ કરી રહ્યા હતા કે ઈડર પોલીસ પતંગ ચગાવવામાં મસ્ત હતી અને લોકોની જે આ હુમલો થયો તે બાબતે તેને નજરઅંદાજ કરી હતી, પણ મોડે ઈડર પોલીસ પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યારે હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુ રાખવામાં આવી છે। જી માનશે જુગનું એક જ સમાજના બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ, જે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, તો તેની સમકક્ષ જે બીજા લોકો હતા તેમાંથી કોઈને પકડવામાં આવ્યા હોય તેને લઈને કોઈ વિગતો? જે માનથી આ અથડામણ થયા બાદ જે ટોળા હતા તે ટોળા વિખરાઈ ગયા હતા, અત્યારે અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા। ત્યારે અત્યારે હાલમાં હવે પોલીસ ફરિયાદમાં જે ફરિયાદ પક્ષ છે તે કોના કોના નામ નોંધાવે છે ત્યારબાદ પોલીસ ધરપકડની કાર્યવાહી હાથ ધરશે। અને ખાસ કરીને ઉત્તરાયણના તહેવારમાં આ રીતે અથડામણ થવાની ઘટનાઓ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં જોઈએ તો 4 અથડામણની ઘટના બની છે, જેમાં ઈડર તાલુકામાં, વડાલી તાલુકામાં, હિંમતનગરમાં પણ એ રીતે અથડામણ થઈ હતી, પણ આ ઘટનાઓ મામૂલી અને નાની હતી જેના કારણે પોલીસે તેનો કંટ્રોલ કરી લીધો હતો। બિલકુલ, આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ આપનો આભાર।